ક્યારે વિચાર્યું છે કે કોઈ સંસ્કૃતિનો આત્મા એનો અવાજ કેવો હોય? ક્યારે કે કોઈ એક કવિના શક્તિશાળી શબ્દોમાં ગુંજે છે, તો ક્યારે કે આખા સમુદાયના એક સાથે પડતા પગલામાં ધબકે છે. ચાલો આજે ગુજરાતના બે તદ્દન અલગ ખૂણામાંથી આવતા આવા જ બે અવાજોની ગાથાને સમજીએ. તો આ બે ચિત્રો જોઈને મનમાં એક સવાલ તો આવે જ, બરાબર ને? કે કોઈ સંસ્કૃતિની સાચી કહાણી કોણ કહે છે? કોઈ એક વીર નાયક કે પછી એક સાથે ધબકતો આખો સમુદાય? બસ આ જ સવાલના મૂળ સુધી આપણે આજે પહોંચવાના છીએ. તો ચાલો જોઈએ કે આપણી આજની સફર ક્યાં ક્યાંથી પસાર થશે. આપણે ગુજરાતની આ બે અલગ દુનિયાઓને ઊંડાણથી જાણીશું અને પછી જોઈશું કે બંને ભેગા મળીને આપણને શું શીખવે છે. તો ચાલો આપણે સફર શરૂ કરીએ સૌરાષ્ટ્રની એ ધરતીથી, જ્યાં ઇતિહાસ શાહીથી નહીં લખાતો પણ શૌર્યથી ગવાય છે. આ એ ભૂમિ છે જેની ખુમારી એના શબ્દે શબ્દમાં જીવે છે. તો આ ચારણી સાહિત્ય આ છે શું? ના, આ ખાલી રાજા મહારાજાના વખાણ નથી, બિલકુલ નહીં. ચારણ કવિ તો સમાજનો અરીસો હતા, એનો અંતરાત્મા હતા. એટલે જ તો એમને દેવીપુત્ર કહેવાતા. અને એમની ખુમારી તો જુઓ, જો રાજા પણ ખોટો હોય તો એ ભરી સભામાં એને ટકોર કરતા પણ અચકાય નહીં. બસ આ જ ખુમારી ચારણી સાહિત્યનો પ્રાણ છે. હવે જુઓ, આ સાહિત્યની ભાષાના પણ બે અલગ અલગ મિજાજ છે. એક છે ડિંગડ. એના શબ્દો તલવારની ધાર જેવા, એકદમ ધારદાર, યુદ્ધના વર્ણન માટે એકદમ પરફેક્ટ. અને બીજી બાજુ છે પિંગળ, એકદમ મધુર, શાંત, જેમાં પ્રેમ અને ભક્તિની વાતો વણાયેલી હોય છે. હવે જરા આ દોહો સાંભળો. જનની જણ તો ભક્તજણ, કા દાતા કા શૂર, નહીંતર રેજે વાંજણી, મત ગુમાવીશ નૂર. આનો સીધો અર્થ છે કે હે માતા, કાં તો ભક્ત, દાતા કે શૂરવીર પુત્રને જન્મ આપશે, અને જો એવું ન કરી શકે તો વાંજણી વહેજે, પણ પોતાનું તેજ ગુમાવીશ નહીં. બસ આ બે લીટીમાં આખા સાહિત્યનો સાર આવી જાય છે. શું ખુમારી છે નહીં? આ સાહિત્ય ફક્ત શબ્દો નથી, એ વચન અને સન્માનની ગાથા છે. આનું એક ઉત્તમ ઉદાહરણ છે રા નવઘણની કથા. જ્યારે એમની બહેન જહાલનો સંદેશો આવ્યો કે એ સંકટમાં છે, ત્યારે રાજા નવઘણે એક ક્ષણનો પણ વિલંબ ન કર્યો. ભોજનની થાળી હડસેલી દીધી અને પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી બહેનને બચાવી ન લે ત્યાં સુધી અન્નજળનો ત્યાગ. અને પછી આખું સૈન્ય લઈને એક કઠોર રણ પાર કરીને સિંધ પહોંચ્યા. આ છે વચનપાલન, આ છે સૌરાષ્ટ્રની ખુમારી. ચલો હવે સૌરાષ્ટ્રની સૂકી ધરતીથી એક લાંબી છલાંગ લગાવીએ અને પહોંચી જઈએ સીધા ડાંગના લીલાછમ જંગલોમાં. અહીં બધું જ અલગ છે. અહીંની હવામાં શબ્દો નહીં પણ તાલ ગુંજે છે. અહીં વાત કોઈ એક હીરોની નથી, પણ આખા સમુદાયની છે. ડાંગી નૃત્યોને સમજવું હોય તો સૌથી પહેલાં એનું વર્તુળ જુઓ. સ્ત્રી પુરુષો બધા એકબીજાના હાથમાં હાથ પરોવીને એક અતૂટ સાંકળ રચે છે. અહીં કોઈ લીડર નથી, કોઈ પાછળ નથી, બધા સમાન છે, બધા જોડાયેલા છે. આ નૃત્ય નથી, આ એમના સમાજનું, એમની એકતાનું જીવંત પ્રતિબિંબ છે. અને હા, આ નૃત્ય દેખાય છે એટલું સરળ નથી હો. તમને જાણીને નવાઈ લાગશે કે આમાં એક બે નહીં પણ પૂરા 27 જાતના અલગ અલગ સ્ટેપ્સ છે, જેને ચાળા કહેવાય. મોર ચાળો, ઠાકરિયો ચાળો. આ ચાળાઓમાં પશુ પક્ષીઓની નકલ હોય છે. એ બતાવે છે કે એમનું જીવન પ્રકૃતિ સાથે કેટલું ઊંડાણથી જોડાયેલું છે. અને આ નૃત્યનો આત્મા છે એનો સંગીત. એમના વાદ્યો પણ જુઓ, કુદરતમાંથી જ બનેલા છે. ઢોલ, માદળ, કાહળી. પણ આ બધામાં સૌથી ખાસ છે તડપું. સૂકવેલી દૂધીમાંથી બનેલું આ વાદ્ય જ્યારે વાગે છે ત્યારે એનો ગુંજતો અવાજ જાણે જંગલનો પોતાનો અવાજ હોય એવું લાગે છે. અને પછી આવે છે એક ક્ષણ જે જોનારાના શ્વાસ થંભાવી દે, માનવ પિરામિડ. જ્યારે પુરુષો એકબીજાના ખભા પર ચઢીને આ પિરામિડ રચે છે એ દ્રશ્ય અદ્ભુત હોય છે. પણ આ ખાલી કરતબ નથી, આ તો એમની વચ્ચેના અતૂટ વિશ્વાસ, સંતુલન અને સામૂહિક શક્તિનો જીવતો જાગતો પુરાવો છે. તો આપણે બે અલગ અલગ દુનિયા જોઈ, એક શબ્દની, બીજી તાલની, એક વ્યક્તિના શૌર્યની, બીજી સમુદાયની એકતાની. હવે ચાલો આ બંનેને સામસામે મૂકીને સમજીએ કે આ બે ગાથાઓ આપણને શું કહે છે. જો એક બાજુ છે સૌરાષ્ટ્રનું ભૂચરમોરીનું યુદ્ધ, જ્યાં વાત છે વચન અને બલિદાનની.
શરણાગતને બચાવવા માટે હજારો લોકો શહીદ થયા અને એમની યાદ આજે પણ પથ્થરના પાળિયામાં જીવંત છે. અને બીજી બાજુ છે ડાંગ દરબાર, જે જીવનનો, પ્રકૃતિનો અને સમુદાયનો ઉત્સવ છે. એક જીવંત વાર્ષિક પરંપરા છે. એટલે કે એક જગ્યાએ સન્માન માટે આપેલું બલિદાન અમર છે, તો બીજી જગ્યાએ જીવનની સંવાદિતાનો ઉત્સવ. આ બધી તો જૂની વાતો થઈ, પણ સવાલ એ છે કે આજના આધુનિક સમયમાં આ વારસાનું શું? શું આ બધું હજી પણ જીવંત છે? ચાલો એ પણ જાણીએ. જુઓ, બંને પરંપરાઓ આજે પોતપોતાની લડાઈ લડી રહી છે. એક તરફ પદ્મશ્રી દુલાભાયા કાક જેવા મહાન કવિઓએ ચારણી સાહિત્યમાં નવા વિચારો ઉમેરીને એને ફરી જીવંત કર્યું, તો બીજી તરફ ડાંગમાં ડીજેના શોરબકોરમાં ક્યાંક તડપુનો સૂર દબાઈ રહ્યો છે. તડપું બનાવનારા કલાકારો પણ હવે ઓછા થઈ રહ્યા છે. પણ આશાનું એક કિરણ પણ છે, ખાસ કરીને ડાંગમાં. આજે ડાંગ દરબાર જેવા ઉત્સવોને કારણે અને પ્રવાસનને લીધે આ કળાને એક મોટું મંચ મળ્યું છે. આનાથી સ્થાનિક કલાકારોને મદદ મળે છે અને એમનો આ અમૂલ્ય વારસો પેઢી દર પેઢી જીવંત રહે છે. તો અંતે આ બધી વાતો આપણને એક ખૂબ જ મહત્વના સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. પછી ભલે સૌરાષ્ટ્રની શૌર્યગાથાઓ હોય કે ડાંગનો સામૂહિક તાલ, આ એ વાર્તાઓ છે જે આપણી ઓળખ છે. આજની આ ડિજિટલ દુનિયામાં જ્યાં બધું જ ઝડપથી આવે છે અને જતું રહે છે, ત્યાં આપણી ઓળખ જેવી આ વાર્તાઓને આપણે કેવી રીતે સાચવીશું? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણે સૌએ સાથે મળીને શોધવો પડશે.